નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય કક્ષાના મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહજી પરમારના હસ્તે મરડિયા ખાતે પદયાત્રીઓ માટે વિસામાનો શુભારંભ કરાયો। પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મોડાસા તાલુકાના મરડિયા ખાતે અંબાજી પગપાળા ચાલતા જતા ભક્તો માટે મંત્રી ભીખુસિંહજી પરમારના પુત્રો રણજીતસિંહ પરમાર, કિરણસિંહ પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર પરમાર પરિવારજનો અને ચારણવાડા ગામ તથા આજુબાજુના આગેવાનોએ માય ભક્તોની સુખાકારીની મા અંબેને પ્રાર્થના કરી હતી। રણજીતસિંહ પરમારના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય વર્ષોથી મા અંબાના દર્શન અર્થે પોતાના વતન ચારણવાડાથી અંબાજી ચાલતા જાય છે, ત્યારે રસ્તામાં ઘણી બધી તકલીફો થતી હોય છે। ત્યારે આજરોજ વિસામો ખુલ્લો મુકાયો હતો। તેમાં સવારે ચા નાસ્તો, બપોરે સાંજે જમવાનું તેમજ પદયાત્રી માટે કીટ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે। મંત્રી ભીખુસિંહજી પરમાર તેમનો પરમાર પરિવાર સહિત પીઝેડના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા મા અંબાની આરતીનો લાભ લીધો હતો। પૂર્વ મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ બિપિનભાઈ પટેલ, મોડાસા તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય રમણસિંહ ખાટ, તાલુકાના સદસ્ય બાદરસિંહ સોલંકી રાજલી, સામાજિક યુવા આગેવાન મહેન્દ્રસિંહ ઠાકોર સહિત ગામના યુવાનો સેવા કાર્યમાં જોડાયા હતા। મનોમંથન ન્યૂઝ, વનરાજસિંહ ખાટ, માલપુર। જય અંબે, જય અંબે, જય અંબે। અત્રે મરડિયા મુકામે અમો સતત બીજા વર્ષે અંબાજી તથા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું એક આયોજન કરીએ છીએ। તેમાં પદયાત્રીઓને જમવાનું, નાસ્તો, ચા પાણી બધું અમે અહીંયા આપીએ છીએ। પદયાત્રીઓના રસ્તામાં સેવા મળવી એ પણ જરૂરી છે, કારણ કે હું એ છેલ્લા 28-29 વર્ષથી હું ચાલતો જાઉં છું, એટલે મને પોતાને પણ આનો અનુભવ છે। એટલા માટે સેવા કેમ્પ એ ખૂબ જરૂરી છે પદયાત્રીઓ માટે, અને સેવા કરવાથી મને એક અનેરો આનંદ પણ મળે છે। માતાની ભક્તિ કરવાનો એક મોકો મળ્યો છે આ રીતે, એટલે મેં આ સેવાનું આયોજન કરીએ છીએ અને સૌની સેવા કરીએ છીએ અમે।